આપણે ક્વેશ્ચન નંબર 19 પૂરા કરેલા હતા. હવે આપણે પ્રશ્ન નંબર 20ની શરૂઆત કરવા જઈ રહ્યા છે, ચેપ્ટર નંબર 3, જેની અંદર સૌથી છેલ્લે આપણે યાદ હોય તો ધાતુઓની પ્રાપ્તિ વિશે સમજાતા અને સક્રિયતાના આધારે આપણે ધાતુનું નિષ્કર્ષણ સમજાતા કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય, મધ્યમ સક્રિયતા ધરાવતી હોય અને નીચી સક્રિયતા ધરાવતી હોય. તો મિત્રો, જે સક્રિય ધાતુઓ છે એ વધુ છે, ઓછી છે, કોને આધારે નક્કી કર્યું હતું, એ તમામ વસ્તુઓ વિશે આપણે અગાઉ વાત કરેલી છે. હવે મિત્રો, જે પ્રશ્ન નંબર 20 છે કે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણમાં સમાયેલા તબક્કાનો ચાર્ટ સમજાવો. તો મિત્રો, પ્રશ્ન કંઈક એવો છે કે જે આપણને કાચી ધાતુ મળે છે જમીનમાંથી, એમાંથી આપણે જે શુદ્ધ ધાતુ મેળવી હોય એને આપણે છૂટી પાડવી, નિષ્કર્ષણ એટલે છૂટી પાડવી છે. તો એ છૂટી પાડવા માટે અલગ અલગ આપણે 3 રીતે પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. હવે જો મિત્રો, એમાં જો આપણે શરૂઆત કરીએ કે અહીં સૌપ્રથમ અયસ્ક એટલે કે કાચી ધાતુ છે. આ કાચી ધાતુનું સૌથી પહેલાં સંકેન્દ્રીકરણ કરવામાં છે. સંકેન્દ્રીકરણ એટલે કે જે કાચી ધાતુ છે એને ભેગી કરી અને ત્યારબાદ આપણે એને સક્રિયતાના આધારે છૂટી પડવાની વાત કરી છે. જેમ કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. મિત્રો, ઊંચી સક્રિય, મધ્યમ સક્રિય અને નીચી સક્રિયતા એના વિશે આપણે આગળના લેક્ચરમાં વાત કરેલી જ છે. હવે જો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓની જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ એ પીગળેલ અયસ્ક એટલે જે કાચી ધાતુ છે એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. વિદ્યુત વિભાજન એટલે ક્યાંક ને ક્યાંક આપણે એની અંદર વિદ્યુત પ્રવાહની વાત આવશે, જેના વિશે આપણે ડિટેલમાં આગળના પ્રશ્નમાં શરૂઆત કરશું. કે જે પીગળેલી અયસ્ક છે એટલે કે પ્રવાહી સ્વરૂપની જે કાચી ધાતુ છે એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે અને ત્યારબાદ એમાંથી શુદ્ધ ધાતુ છે એને છૂટી પાડવામાં આવતી હોય છે. હવે મિત્રો, જો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય તો એનું બે પ્રકારે નિષ્કર્ષણ કરી શકાય, જેમ કે કાર્બોનેટ અયસ્ક અને સલ્ફાઇડ અયસ્ક. મિત્રો, કાર્બોનેટ અયસ્ક એટલે જે કાચી ધાતુ મળે છે એમાં CO3 રહેલું હોય એટલે કે કાર્બોનેટ સમૂહ રહેલો હોય, અને જે કાચી ધાતુની અંદર સલ્ફાઇડ એટલે કે પાછળ S લાગેલો હોય એવી જે કાચી ધાતુ છે એને બે અલગ અલગ પ્રકારે છૂટી પાડવામાં આવે છે. જેમ કે કાર્બોનેટ અયસ્ક હોય તો એના માટે જે પદ્ધતિનો ઉપયોગ કરશું એને આપણે કેલ્સિનેશન કહેશું, અને સલ્ફાઇડ હોય એને આપણે ભૂંજન કહેશું. હવે જ્યારે કેલ્સિનેશન કે ભૂંજન આપણને મળે છે, એ કાચી ધાતુમાંથી કેલ્સિનેશન અથવા ભૂંજન પ્રક્રિયા કરી અને એમાંથી ધાતુ ઓક્સાઇડ મેળવવામાં આવે છે, અને એ ધાતુ ઓક્સાઇડમાંથી રિડક્શન કરશું. રિડક્શન કરે એટલે કે ખાસ કરીને એની અંદરથી ઓક્સિજન છે એ દૂર થશે, અને ઓક્સિજન દૂર થાય એટલે આપણને ધાતુ છે એ શુદ્ધ સ્વરૂપે મળે. તો આ રીતે આપણે ધાતુનું શુદ્ધિકરણ કરવા માટે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય તો એમાં બે અલગ અલગ પ્રકારનો ઉપયોગ કરશું, કાર્બોનેટ અને સલ્ફાઇડ. ત્યાર પછી મિત્રો છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો જે આમાં આપણે જોયું તો એ જ વસ્તુ ફરી પાછા અહીંયા રિપીટ થાય છે કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય, જેમ કે સોનું, ચાંદી, પ્લેટિનમ હોય, તો એવી ધાતુઓનું સલ્ફાઇડ અયસ્ક રહેલું હોય એટલે કે એની અંદર સલ્ફર રહેલું હોય તો એ કાચી ધાતુમાં ફરી પાછી ભૂંજનની પ્રક્રિયા કરવામાં આવે. હવે ભૂંજનની પ્રક્રિયા થશે એટલે મિત્રો ખાસ યાદ રાખશું આપણે કે એમાંથી ઓક્સાઇડને આપણે દૂર કરવો પડશે. તો એ ઓક્સાઇડને દૂર કરીએ એટલે ધાતુ છે એના મૂળ સ્વરૂપમાં આવશે. આ રીતે ધાતુનું આપણે શુદ્ધિકરણ છે એ કરી શકીએ છીએ. તો મિત્રો, અહીં જે આપણી પાસે ચાર્ટ તમને આપેલો છે એ ચાર્ટ માત્ર માહિતી માટે છે, અને એ ચાર્ટ દ્વારા આપણે જે અયસ્ક એટલે કે કાચી ધાતુઓ છે એની સક્રિયતાના આધારે આપણે કઈ રીતે નિષ્કર્ષણ કરી શકીએ એના માટેનો ચાર્ટ આપેલો છે. મિત્રો, ચાર્ટ આપણે એટલા માટે યાદ રાખશું કે જેથી કરીને આગળના પ્રશ્ન છે એમાં આની અંદર જે પોઈન્ટ તમને આપેલા હતા એ પોઈન્ટ પ્રમાણે આપણે એનું વર્ણન છે એ લખવાનું રહેશે. તો મિત્રો, આ રીતે ખાસ કરીને આ જે ચાર્ટ જોયો આપણે એની અંદર બે શબ્દો બહુ અગત્યના આવ્યા છે. એક છે ભૂંજન અને કેલ્સિનેશન. તો મિત્રો, ભૂંજન અને કેલ્સિનેશન છે એ અગાઉના વર્ષોમાં ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાયેલું છે. એટલે જ્યારે પ્રશ્નની શરૂઆત આપણે કરીએ ત્યારે કેલ્સિનેશન અને ભૂંજન છે એની રાસાયણિક પ્રક્રિયા પણ આપણે યાદ રાખશું, એની વ્યાખ્યા યાદ રાખશું, અને કઈ રીતે ક્રિયા કરશે એ
આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું। તો આ રીતે મિત્રો જે 20 નંબરનો પ્રશ્ન હતો એ આપણા માટે ખાસ કરીને 400 રૂપિયા હતો। ત્યાર પછી 21મો પ્રશ્ન છે મિત્રો કે અયસ્કની સમૃદ્ધિ અથવા ધનિકતા સમજાવો। મિત્રો અયસ્ક શબ્દ વારંવાર આવે છે એટલે હવે આપણે એ શબ્દ ક્લિયર થઈ ગયો છે કે અયસ્ક એટલે જે કાચી ધાતુ છે એની ધનિકતા એટલે કે એનું પ્રમાણ કે જો આપણે કહીએ જમીનની અંદર એ કેટલું છે એની વાત કરેલી છે કે પૃથ્વીમાંથી ખોદી અને બહાર કાઢેલી અયસ્કો મોટા પ્રમાણમાં અશુદ્ધિ જેવી કે માટી, રેતી વગેરેથી દૂષિત હોય જેને ગેંગ કહે છે। મિત્રો આ એક નવો શબ્દ આપણા માટે આવ્યો છે ગેંગ। તો ગેંગની વ્યાખ્યા પણ આપણે યાદ રાખીએ કે જ્યારે આપણે જમીનનું ખોદકામ કરીએ છીએ અને જમીનનું ખોદકામ કરીએ છીએ ત્યારે જે કાચી ધાતુ મળે છે એની અંદર ઘણી બધી અશુદ્ધિઓ હોય, જેમ કે માટી હોય, રેતી હોય। તો આ જે અશુદ્ધિ હોય છે એને ગેંગ શબ્દ વાપર્યો છે, એને ગેંગ કહે છે। ધાતુના નિષ્કર્ષણ પૂર્વે એટલે કે ધાતુને જ્યારે એમાંથી છૂટી પડવાની હોય એ પહેલાં તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવી જરૂરી છે। મિત્રો આપણે જમીનમાંથી જ્યારે ખોદકામ કરીએ છીએ ત્યારે કાચી ધાતુ સાથે ઘણી બધી અશુદ્ધિઓ રહેલી હોય છે। એ અશુદ્ધિઓને આપણે ભેગી નહીં રાખીએ પરંતુ સૌપ્રથમ એ અશુદ્ધિઓને આપણે દૂર કરવી પડે છે। અયસ્ક ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓને આધારે ગેંગ અને અયસ્કના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત ઉપર રહેલો હોય છે। તો મિત્રો આ વાક્ય આપણા માટે અગત્યનું રહેશે કે જે આપણે ગેંગ શબ્દ હમણાં જ આપણે વાત કરી જે અશુદ્ધિઓ હોય છે તો એ અશુદ્ધિઓને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓના આધાર, કારણ કે આપણને ખ્યાલ છે મિત્રો કે દરેક કાચી ધાતુ જે અલગ અલગ આપણને મળે છે એમાં અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય છે। તો એ પદ્ધતિઓના આધાર એ ગેંગ અને અયસ્કના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એટલે કે જે અશુદ્ધિઓ મળે છે એનો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એમાં પણ ફેરફાર રહેલો હોય છે। ભૌતિકની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપની વાત કરી શકીએ અને રાસાયણિક ગુણધર્મો છે એ પણ આપણને ખ્યાલ છે મિત્રો કે એ તમામે તમામ જે અશુદ્ધિઓ મળે છે એના રાસાયણિક ગુણધર્મો એક સરખા હોતા નથી। તે પ્રમાણે અલગ અલગ અલગીકરણ તકનીકો અપનાવવામાં આવે છે। તો જે આપણને જમીનમાંથી કાચી ધાતુ મળે છે સૌપ્રથમ એમાંથી અશુદ્ધિઓ આપણે દૂર કરશું। એ અશુદ્ધિઓમાં પણ ફરી પાછો આપણે એનો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ચેક કરવો પડશે અને એ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને ચેક કર્યા પછી આપણે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરી અને અશુદ્ધિઓ છે એને આપણે દૂર કરી શકતા હોય છે। પછી મિત્રો પ્રશ્ન નંબર તમારી સામે આવે છે 22મો પ્રશ્ન છે કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો। તો મિત્રો હવે પછીના જે આપણી સામે પ્રશ્ન આવશે વારાફરતી એની અંદર ખાસ કરીને મધ્યમ સક્રિયતા હોય, ઊંચી સક્રિયતા હોય અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ આપણે સમજાવવાનું છે। તો એવો જ કંઈક પ્રશ્ન નંબર 22 આપેલો છે કે 22મો પ્રશ્ન છે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો। સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ એ ખૂબ જ નિષ્ક્રિય હોય છે। નિષ્ક્રિય હોવું એટલે મિત્રો ખાસ કરીને આપણે એટલી ક્લિયર થઈ ગયું છે કે જે સોનું, ચાંદી, પ્લેટિનમની જો વાત કરવામાં આવે તો સૌથી નીચે આવેલી છે સક્રિયતા શ્રેણીમાં અને નિષ્ક્રિય છે। નિષ્ક્રિય એટલે કે એ એસિડ, પાણી કે ઓક્સિજન સાથે ઝડપથી પ્રક્રિયા કરતી નથી એટલે નિષ્ક્રિય છે। આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરી અને તેનું રિડક્શન થઈ શકે છે એટલે કે જે આપણે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય જો એના ઓક્સાઇડ સ્વરૂપે મળે એટલે કે એની અંદર ઓક્સિજન રહેલો હોય તો એને આપણે ગરમ કરીએ છીએ એટલે ગરમ કરીએ એટલે એનું રિડક્શન થાય છે। રિડક્શન થવું એટલે મિત્રો એમાંથી ઓક્સિજન છે એ દૂર થશે। દાખલા તરીકે સિન્નાબાર, મિત્રો આ એક નવો શબ્દ છે આપણો સિન્નાબાર। સિન્નાબારનું અણુસૂત્ર આપણે યાદ રાખશું HGS। આ HGS, Hg એટલે મર્ક્યુરી અને S એટલે સલ્ફાઇડ। તો આનું આખું નામ આપણે કહી શકીએ મર્ક્યુરી સલ્ફાઇડ
જે મર્ક્યુરીની કાચી ધાતુ છે, એનો મતલબ એવો થઈ ગયો મિત્રો કે જે મર્ક્યુરી આપણને મળે છે એની અંદર સલ્ફાઇડ રહેલું હોય તો એને મર્ક્યુરી સલ્ફાઇડ એટલે કે HgS કહેવામાં આવે છે. હવે જે મર્ક્યુરી સલ્ફાઇડ હોય એને જો આપણે ગરમ કરવામાં આવે તો એ મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાય છે. એનો મતલબ એવો થઈ ગયો જે અહીં HgS હતું એમાંથી HgOમાં ફેરવાઈ જાય છે અને ત્યારબાદ મર્ક્યુરી ઓક્સાઇડ વધુ ગરમ કરતાં તેનું મર્ક્યુરીમાં રિડક્શન થાય છે. એટલે કે અહીંયા 3 સ્ટેપ થયા મિત્રો કે સૌથી પહેલાં આપણી પાસે HgS એટલે કે મર્ક્યુરી સલ્ફાઇડ હતું, તેને આપણે મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવે છે અને એ મર્ક્યુરી ઓક્સાઇડ હોય એને જો આપણે વધુ ગરમ કરવામાં આવે તો એમાંથી ઓક્સિજન જતો રહીએ એટલે કે આપણને મર્ક્યુરી છે જેને આપણે પારો કહીએ છીએ એ પારો આપણને મળી શકે. કઈ રીતે મિત્રો? તો એના માટે તમને રાસાયણિક પ્રક્રિયા આપેલી છે, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સૌપ્રથમ આપણી પાસે મર્ક્યુરી સલ્ફાઇડ છે જેનું અણુસૂત્ર HgS. હવે જો એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે કે એને ગરમી આપવામાં આવે ઉષ્મા, તો એમાંથી મર્ક્યુરી સલ્ફાઇડમાંથી મર્ક્યુરી ઓક્સાઇડ બને છે જેનું અણુસૂત્ર HgO થાય અને એની સાથે સલ્ફર ડાયોક્સાઇડ છે એ છૂટું પડતું હોય છે. હવે મિત્રો પ્રક્રિયા છે એને આપણે બેલેન્સ જો વાત કરવામાં આવે તો અહીં સૌ પ્રથમ HgO હતું અને SO2 હતો. એનો મતલબ એવો થઈ ગયો કે અહીં પહેલાં સૌ પ્રથમ ઓક્સિજન 2 અને 1 અહીં એટલે 3 હતા, જ્યારે અહીં ઓક્સિજન માત્ર 2 હતા. હવે 3 અને 2 આવે છે ત્યારે સૌ પ્રથમ આપણે હંમેશા બને ત્યાં સુધી લસાનો ઉપયોગ કરવો એટલે કે 2 અને 3નો લસા થાય 6. હવે અહીં ઓક્સિજન 2 હતા તો એને જો હું 3 વડે ગુણું તો 3 2 6 થઈ ગયા. તો મિત્રો 3 2 6 થાય છે તો અહીં પણ ઓક્સિજન મારે 6 કરવા જરૂરી છે. તો આની આગળ આપણે HgOની આગળ 2 મૂકી દઈએ એટલે કે અહીં ઓક્સિજન 2 થઈ ગયા અને આ SO2 છે એની આગળ 2 મૂકી દઈએ એટલે 2 2 4 અહીંયા થઈ ગયા. તો 4 ઓક્સિજન અહીં છે અને 2 ઓક્સિજન અહીં એટલે ટોટલ 6 થઈ ગયા. પરંતુ મર્ક્યુરીનું પ્રમાણ 2 થઈ ગયું છે તો અહીં સૌપ્રથમ આગળ આપણે 2 મૂકી દઈએ અને લાસ્ટમાં આપણે જોઈએ તો સલ્ફર છે એ 2 હતા તો અહીં પણ તમે જોઈ શકો છો HgSની આગળ 2 મૂકી દીધા એટલે સલ્ફર પણ 2 થઈ ગયા. તો આ રીતે મર્ક્યુરી સલ્ફાઇડમાંથી મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાય છે. આ મર્ક્યુરી ઓક્સાઇડને જો ગરમી આપવામાં આવે એટલે કે એને ગરમ કરવામાં આવે તો એ મર્ક્યુરી ઓક્સાઇડમાંથી મર્ક્યુરી એટલે કે Hg મળે અને એની સાથે ઓક્સિજન છે એ છૂટો પડે છે. મિત્રો ઓક્સિજન છે અહીં વાયુ સ્વરૂપે છે એટલે આપણે અહીં O2 લખવાનું રહેશે. હવે જો અહીંયા પહેલાં સૌપ્રથમ HgO હતા પછી એમાંથી Hg વત્તા O2 છૂટું પડ્યું, પરંતુ અહીં HgOમાં ઓક્સિજન 1 હતા, અહીં ઓક્સિજન 2 હતા. તો અહીં 2 હોવાને લીધે આગળ HgOની આગળ 2 મૂકી દઈએ એટલે ઓક્સિજન 2 થઈ ગયા. તો Hg પણ 2 થઈ જાય છે એટલા માટે Hgની આગળ આપણે 2 મૂકી દઈએ છીએ. તો આ રીતે મિત્રો જે મર્ક્યુરી સલ્ફાઇડ હતું એમાંથી મર્ક્યુરી ઓક્સાઇડ બન્યું અને એ મર્ક્યુરી ઓક્સાઇડમાંથી ફરી પાછું આપણને મર્ક્યુરી છે એ મળી શકે છે. એવી જ રીતે મિત્રો બીજી એક પ્રક્રિયા છે કે તેવી રીતે કોપર જે કુદરતમાં Cu2S, અહીં Cu2S એટલે કે કોપર સલ્ફાઇડ સ્વરૂપે હોય છે. આ કોપર સલ્ફાઇડ સ્વરૂપ તેના અયસ્ક તરીકે મળે છે એટલે કે તેની કાચી ધાતુ તરીકે મળે છે અને તેને જો ગરમ કરવામાં આવે તો પણ આપણે કોપર મેળવી શકાય છે. તો આ રીતે મિત્રો જે રીતે આપણે આ રાસાયણિક પ્રક્રિયા જોઈ હતી એ જ રીતે ફરી પાછી રિપીટ પ્રક્રિયા થાય છે કે કોપર સલ્ફાઇડ હોય એનું કોપર ઓક્સાઇડમાં ફેરવશું અને એ કોપર ઓક્સાઇડમાંથી આપણને કોપર છે એ છૂટું પડે. પણ કઈ રીતે મિત્રો? તો એ પ્રક્રિયા સમજીએ આપણે કે સૌપ્રથમ Cu2S હતું. Cu2S એટલે કે કોપર સલ્ફાઇડ. જો એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એના દ્વારા કોપર ઓક્સાઇડ એટલે કે Cu2O અને સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એ છૂટો પડે છે. ફરી પાછી મિત્રો આપણે જે પહેલી પ્રક્રિયા જોઈ હતી એ જ રીતે અહીંયા બેલેન્સ કરવાની રહેશે કે અહીં સૌપ્રથમ ઓક્સિજન 2 હતા અને અહીં ઓક્સિજન 1 અને 2 અહીં એટલે 3 હતા. તો 3 અને 2 નો 6 લસા થશે. તો આ ઓક્સિજનની આગળ 3 મૂકી દો એટલે 3 2 6 થઈ ગયા. આની આગળ આપણે 2 મૂકી દઈએ અને આની આગળ આપણે 2 મૂકી દઈએ એટલે 2 2 4 અને 2 અહીં એટલે ટોટલ 6 થઈ ગયા. પરંતુ મિત્રો અહીં તમે જોઈ શકો છો કોપર છે એ ઓલરેડી 4 થઈ ગયા કારણ કે અહીં કોપર 2 હતા અને એને તમે 2 વડે ગુણો છો. તો અહીં પણ 2 તો હતા એની આગળ તમે 2 મૂકી દો એટલે 2 2 4 થઈ ગયા.
तो અહીં સલ્ફર પણ 2 થઈ જાય છે અને અહીં પણ સલ્ફર 2 થઈ જાય છે। હવે મિત્રો આ જે કોપર સલ્ફાઇડ હતું એમાંથી કોપર ઓક્સાઇડ બન્યું। આ કોપર ઓક્સાઇડને આપણે ફરી પાછી પ્રક્રિયા કરવી છે, એટલે કે કોપર ઓક્સાઇડને ફરી પાછો આપણે અહીંયા લઈએ છીએ। આ કોપર ઓક્સાઇડની જો કોપર સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એના દ્વારા કોપર ધાતુ એટલે કે તાંબુ છે એ છૂટું પડે છે અને એની સાથે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એ મુક્ત થશે। પરંતુ મિત્રો પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે અહીં Cu2O હતા અને અહીં Cu2S છે અને અહીં તમે જોઈ શકો છો કોપર અને સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ છે છૂટું પડે છે। તો સૌપ્રથમ મિત્રો આપણે એવું કરી શકીએ કે અહીં કોપર 2 હતા, અહીં કોપર 2 હતા, અહીં કોપર 2 અને અહીં 2 હતા, એટલે ટોટલ 4 થઈ ગયા। તો સૌપ્રથમ તમે પહેલાં અહીંયા 4 મૂકી શકો, પરંતુ મિત્રો અહીં તમે જોઈ શકો છો ઓક્સિજન 2 છે અને અહીં ઓક્સિજન 1 જ હતો, એટલે આગળ તમે 2 મૂકી શકો। તો ઓક્સિજન 2 થઈ ગયા, પણ સામે કોપર અહીં 4 અને અહીં 2 એટલે ટોટલ 6 થઈ ગયા। તો અહીંયા કોપરની આગળ તમે ડાયરેક્ટ 6 મૂકી શકો। તો આ રીતે પ્રક્રિયા છે આપણે બેલેન્સ થઈ ગયું। તો મિત્રો જ્યારે પણ આવા સ્કૂલ લેવલે કે બોર્ડમાં જ્યારે પ્રશ્ન પૂછાય છે કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો, તો સૌપ્રથમ આપણે એનું વર્ણન યાદ રાખવાનું થશે અને વર્ણન ઉપરથી એની રાસાયણિક પ્રક્રિયા લખવી જરૂરી છે। પરંતુ મિત્રો અહીં તમને 2 ઉદાહરણ આપેલા હતા, મર્ક્યુરી સલ્ફાઇડનું અને કોપર સલ્ફાઇડનું। આપણે બંને ઉદાહરણ લખવા જરૂરી નથી, આપણે કોઈ પણ એક ઉદાહરણ છે એ લખી શકીએ। પછી મિત્રો 23મો પ્રશ્ન છે તમારી સામે કે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો। મિત્રો જે 22મો પ્રશ્ન હતો એ નીચે રહેલી સક્રિયતા ધાતુ હતી અને હવે જે આવે છે એ છે મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો। કે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે લોખંડ, સીસુ એટલે કે પીબી, લેડ, ઝિંક, કોપર વગેરે મધ્યમ પ્રતિક્રિયાત્મક હોય છે। મધ્યમ પ્રતિક્રિયાત્મક એટલે ઓછું સક્રિય નહીં અને વધુ સક્રિય નહીં, એવી ધાતુઓની વાત કરી છે। તે સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે। કા એ સલ્ફાઇડ સ્વરૂપે લાગેલો હોય એટલે કે એની અંદર S પ્રત્યે લાગેલો હોય અને કા કાર્બોનેટ એટલે કે CO3 લાગેલો હશે। ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપમાંથી મેળવવા કરતાં તેના ઓક્સાઇડમાંથી મેળવવું વધુ સરળ છે। એનો મતલબ એવો થઈ ગયો કે અહીં જે આપણને કાચી ધાતુઓ સૌપ્રથમ સલ્ફાઇડ સ્વરૂપે કે કાર્બોનેટ સ્વરૂપે મળશે, પરંતુ એ સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે મળે છે એ સૌપ્રથમ આપણે એને ઓક્સાઇડમાં ફેરવશું અને એ ઓક્સાઇડમાં ફેરવવા પછી જો એમાંથી ઓક્સિજન દૂર કરવામાં આવે તો આપણને કાચી ધાતુ મળે છે। પરંતુ મિત્રો એ ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર કરવા માટે આપણે કઈ પ્રક્રિયા, તો રિડક્શન પ્રક્રિયા, કે રિડક્શન કરતા પહેલા ધાતુ સલ્ફાઇડ અને કાર્બોનેટને ધાતુ ઓક્સાઇડમાં ફેરવવા જરૂરી છે। એટલે કે અહીં પણ 3 સ્ટેપ થશે મિત્રો, કે સૌપ્રથમ આપણી પાસે જે કાચી ધાતુઓ હશે એ સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે હશે, આ પહેલું સ્ટેપ। બીજું, એ સલ્ફાઇડ કે કાર્બોનેટને આપણે ઓક્સાઇડમાં ફેરવશું, એ બીજું સ્ટેપ। અને ત્રીજા સ્ટેપની અંદર જે ઓક્સાઇડ મળે છે એનું આપણે જો રિડક્શન કરી નાખીએ તો એમાંથી આપણને કાચી ધાતુ છે એ મળી શકે। જે આગળ આપણે ચાર્ટમાં જોયેલું હતું એને આધારે આપણે કહી શકીએ। તો મિત્રો ત્યારે પણ આપણે વાત કરી હતી ચાર્ટ ઉપરથી કે એની અંદર 2 પ્રક્રિયા તમારે યાદ રાખવાની છે, ભૂંજન અને કેલ્સિનેશન। તો અહીં સૌપ્રથમ આપણે પહેલાં ભૂંજન શબ્દ સમજી લઈએ અને એની પ્રક્રિયા પણ આવશે। કે સલ્ફાઇડ કાચી ધાતુને, મિત્રો પહેલો શબ્દ બહુ અગત્યનો છે એટલે ધ્યાન આપશું, કારણ કે ભૂંજન અને કેલ્સિનેશનમાં શબ્દ આડાઅવડા ન થાય એનું ધ્યાન રાખવું પડશે। કે ભૂંજન એટલે શું, તો ભૂંજન એટલે કે સલ્ફાઇડ કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો તે ઓક્સાઇડમાં ફેરવાય તો તે પદ્ધતિને ભૂંજન કહે છે। મિત્રો બંને વ્યાખ્યા તમને સેમ લાગશે, પરંતુ માઇનોર થોડોક ડિફરન્સ છે। કે ભૂંજન એટલે સલ્ફાઇડવાળી કાચી ધાતુ હોય એને જો આપણે ગરમ કરીએ અને એ જો ઓક્સાઇડમાં ફેરવાય તો એને આપણે ભૂંજન કહેવાય। એવી રીતે કેલ્સિનેશનની વ્યાખ્યા છે, એમાં પહેલો શબ્દ કાર્બોનેટ છે, કે કાર્બોનેટ કાચી ધાતુને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં, અહીં પણ તમે જોઈ શકો છો હવાની હાજરી હતી, અહીં પણ હવાની હાજરીમાં જો ગરમ કરવામાં આવે અને તે ઓક્સાઇડમાં ફેરવાય તો તેને કેલ્સિનેશન કહે
છે। તો મિત્રો બંને વ્યાખ્યા સેમ છે, પરંતુ ભૂંજન એટલે સલ્ફાઇડવાળી અને કેલ્સિનેશન એટલે કાર્બોનેટવાળી। હવે મિત્રો બંનેની એક એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે, એ જોઈએ આપણે। સૌપ્રથમ ભૂંજનની આપેલી છે કે દાખલા તરીકે ઝિંક સલ્ફાઇડ છે ZnS, એની જો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઝિંક ઓક્સાઇડ બને અને એની સાથે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એ મુક્ત થાય છે। પરંતુ મિત્રો હર વખતની જેમ આપણે અહીં તમે જોઈ શકો છો ઓક્સિજન 2 હતા અને અહીં ઓક્સિજન 1 અને અહીં 2 એટલે 3 હતા, તો 3 અને 2 નો 6 લસા થશે, તો ઓક્સિજનને તમે 3 વડે ગુણો એટલે 3 2 6 થઈ ગયા। અહીં આગળ 2 મૂકી દો અને અહીં આગળ 2 મૂકી દે તો અહીં ઓક્સિજન 2 અને અહીં ઓક્સિજન 2 ગુણ્યા 2 એટલે 4 થઈ ગયા, તો 4 વત્તા 2 એટલે 6 થઈ ગયા। અહીં ઝિંકની આગળ તમે 2 મૂક્યા હતા તો આ ZnSની આગળ પણ તમે 2 મૂકી દો એટલે ઝિંક 2 થઈ ગયા અને સલ્ફર 2 થઈ ગયા છે, તો અહીં પણ સલ્ફર છે એ 2 થઈ ગયા। તો મિત્રો આ પ્રક્રિયા છે એ ભૂંજન માટે હતી। એવી જ પ્રક્રિયા છે કેલ્સિનેશન માટે છે કે કેલ્સિનેશન માટેની પ્રક્રિયા જોઈએ તો ઝિંક કાર્બોનેટ જેનું અણુસૂત્ર ZnCO3, તો આ ZnCO3 છે જો એને ઉષ્મા આપવામાં આવે તો આ કાર્બોનેટમાંથી ઓક્સાઇડમાં ફેરવવાનું છે। એનો મતલબ એવો થઈ ગયો ઝિંક કાર્બોનેટમાંથી ઝિંક ઓક્સાઇડ બની ગયું અને એની સાથે કાર્બન ડાયોક્સાઇડ છે એ છૂટો પડી ગયો। પરંતુ મિત્રો પ્રક્રિયા બેલેન્સ જ છે, કેમ કે અહીં ઝિંક 1 છે, અહીં પણ ઝિંક 1 છે, અહીં કાર્બન 1 છે, અહીં કાર્બન 1 છે, અહીં ઓક્સિજન 3 છે, તો 1 વત્તા 2 એટલે 3 થઈ ગયા। હવે ત્યારબાદ જે કાચી ધાતુના ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતા જેવા કે કાર્બન વડે અનુરૂપ ધાતુમાં રિડક્શન કરવામાં આવે છે। આનો મતલબ એવો થઈ ગયો મિત્રો આ બંને પ્રક્રિયા તમે જોઈ શકો છો। આ સલ્ફાઇડ હતી એમાંથી ઓક્સાઇડમાં થયું, અહીં કાર્બોનેટ હતું એમાંથી પણ ઓક્સાઇડમાં ફેરવ્યું। મતલબ એવો થયો કે સલ્ફાઇડ કે કાર્બોનેટ હોય તમે એને ઓક્સાઇડમાં ફેરવ્યું છે। હવે આ ઓક્સાઇડ જે મળ્યો છે એની સાથે કાર્બન છે એની પ્રક્રિયા કરવામાં આવે એટલે કે એનું રિડક્શન કરવામાં આવે છે। જેમ કે ઝિંક ઓક્સાઇડને કાર્બન સાથે જો ગરમ કરવામાં આવે તો ધાત્વિય ઝિંકમાં રિડક્શન પામે છે। કઈ રીતે મિત્રો? તો એ પણ તમને પ્રક્રિયા દ્વારા સમજાવ્યું છે। તમે કોઈ પણ લઈ શકો, ભૂંજન લીધું હોય કે કેલ્સિનેશન, કારણ કે છેલ્લે તમે ઝિંક ઓક્સાઇડમાં ફેરવ્યું હતું, તો આ ઝિંક ઓક્સાઇડને આપણે લઈએ છીએ। આ ઝિંક ઓક્સાઇડની જો તમે કાર્બન સાથે પ્રક્રિયા કરો તો મિત્રો આ ઝિંક ઓક્સાઇડ છે એમાં ધાતુ કોણ છે? તો ઝિંક છે, તો ઝિંક છે એ છૂટી પડી, તો આ ઝિંક અહીંયા છૂટી પડે છે। આ જે ઓક્સિજન છે એ કાર્બન સાથે પ્રક્રિયા કરે એટલે કે કાર્બન મોનોક્સાઇડ બને છે। પરંતુ મિત્રો ઘણીવાર આપણે પ્રક્રિયા લખતા હોય ત્યારે એવું પણ બને ઉતાવળમાં કે અહીં ખાસ નોંધી લેશું કે આ કાર્બન મોનોક્સાઇડ છે એનું અણુસૂત્ર C અને O છે, પણ બંને કેપિટલ છે, એ ધ્યાન આપશું। કારણ કે જો પરીક્ષામાં આપણે C છે એ કેપિટલ કરી નાખીએ અને O સ્મોલ થઈ જશે તો મિત્રો ખાસ ધ્યાન રાખશું કે એને કાર્બન મોનોક્સાઇડ ન કહેવાય પરંતુ એ બની જાય કોબાલ્ટ। તો એ નાની એવી ભૂલ પરીક્ષામાં આપણને નુકસાન કરી શકે, એટલે ખાસ નોંધી લેશું કે અહીં બંને છે એ કેપિટલ આવવા જોઈએ। તો આ રીતે મિત્રો આપણે જોયું કે ભૂંજન અને કેલ્સિનેશન હતું એમાં સલ્ફાઇડવાળી કાચી ધાતુ હોય કે કાર્બોનેટવાળી કાચી ધાતુ હોય એને સૌપ્રથમ આપણે ઓક્સાઇડમાં ફેરવીએ છીએ અને એ ઓક્સાઇડનું જ્યારે રિડક્શન કરવામાં આવે છે કાર્બન વડે ત્યારે એમાંથી આપણને ધાતુ છે એ છૂટી પડી શકે છે। ધાતુઓને તેના સંયોજનમાંથી મેળવવી એ પણ એક રિડક્શન પ્રક્રિયા છે। ધાતુઓને તેના સંયોજન એટલે મિત્રો કે ખાસ કરીને જે ધાતુઓ હોય છે એ ધાતુઓ આપણને શુદ્ધ સ્વરૂપમાં મળતી નથી, પરંતુ એ સંયોજિત સ્વરૂપે હોય। સંયોજિત એટલે કે એની સાથે બીજી કોઈ ધાતુ કે રહેલી હોય, અશુદ્ધિ રહેલી હોય, તો એના માટે રિડક્શન પ્રક્રિયા છે। જેમ કે કાર્બન એટલે કે કોક જેને આપણે કોલસો તરીકે પણ ઓળખીએ છીએ, તો એ કાર્બન અથવા કોકનો ઉપયોગ કરી અને ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા સિવાય કેટલીક વિસ્થાપન પ્રક્રિયાઓ પણ ઉપયોગમાં લેવામાં આવે છે। મિત્રો અહીં તમે જોયું હોય તો આ જે ઓક્સાઇડ હતું એની સાથે તમે કાર્બનની પ્રક્રિયા કરી હતી અને એનું રિડક્શન કરીએ છીએ ત્યારે એમાંથી ધાતુ આપણને મળે છે, પરંતુ અહીં વાક્ય આપણને એવું કહેવા માંગે છે કે આ રિડક્શન કર્યું એ સિવાય બીજું આપણે વિસ્થાપન પણ કરી શકીએ છીએ। વિસ્થાપન એટલે કે વધુ સક્રિય ધાતુ હોય એનું ઓછી સક્રિય ધાતુ વડે વિસ્થાપન કરી શકીએ। જેમ કે ખૂબ જ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે રિડક્શન કરતા તરીકે વપરાય છે। તો મિત્રો આ ત્રણના નામ આપણે યાદ રાખશું, સોડિયમ, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ, કારણ કે
નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે। વિસ્થાપિત કરી શકો એટલે કે છૂટી પાડી શકે છે। પરંતુ મિત્રો કોણ છૂટી પાડી શકે? તો ખાસ એ નોંધી લેશું કે વધુ સક્રિય ધાતુ હોય અથવા ઊંચી સક્રિય ધાતુ હોય એ નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓના સંયોજનમાંથી વિસ્થાપન કરી શકે છે। એટલે કે વધારેથી ઓછા તરફ, પણ ક્યારે ઓછાથી વધારે તરફ, એટલે કે નીચી સક્રિય ધાતુ હોય એ વધુ સક્રિય ધાતુનું ક્યારેય વિસ્થાપન કરી શકે નહીં। કારણ કે આવું જ્યારે બને છે મિત્રો, ત્યારે ઘણીવાર આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયા લખતા હોય ત્યારે સૌપ્રથમ આપણને એ પણ ક્લિયર હોવું જોઈએ કે વધુ સક્રિય કોણ છે ને ઓછી સક્રિય કોણ છે। કારણ કે વધુથી ઓછા તરફ જઈ શકે, પરંતુ ઓછાથી વધારે તરફ ક્યારે આપણે લઈ શકતા નથી। એટલે કે જ્યારે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે, જે આપણે આગળ વાત કરી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓ છે એ વધુ સક્રિય ધરાવતી ધાતુઓ છે, તો એ ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓના સંયોજનમાંથી છૂટી પાડી શકે છે। જ્યારે મેંગેનીઝ ડાયોક્સાઇડ જેનું અણુસૂત્ર તમને આપેલું છે MnO2, તો મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે જો ગરમ કરવામાં આવે તો નીચે મુજબની પ્રક્રિયા થાય છે। તો મિત્રો મેંગેનીઝ ડાયોક્સાઇડ અણુસૂત્ર ખાસ નોંધી લેશો કે મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે એટલે કે એલ્યુમિનિયમના પાવડર સાથે જો ગરમ કરવામાં આવે તો નીચે મુજબની પ્રક્રિયા થાય છે। કઈ રીતે મિત્રો? તો એ આપણે સમજીએ કે સૌપ્રથમ તમે જોઈ શકો છો મિત્રો કે મેંગેનીઝ ડાયોક્સાઇડનું અણુસૂત્ર હતું MnO2। અહીં પરીક્ષામાં ભૂલથી Mg ન થઈ એ ધ્યાન રાખશું, કારણ કે Mg એટલે મેગ્નેશિયમ થઈ જાય છે। તો MnO2 એટલે કે મેંગેનીઝ ડાયોક્સાઇડની તમે એલ્યુમિનિયમ એટલે કે Al સાથે પ્રક્રિયા કરો છો ત્યારે સૌપ્રથમ મિત્રો અહીં જે તમે જોઈ શકો છો મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે કે આ ઓક્સાઇડ છે। હવે આ ઓક્સાઇડમાંથી મારે ઓક્સિજન દૂર કરી નાખવું એટલે મને ધાતુ મળશે Mn, જેને આપણે મેંગેનીઝ કહીએ છીએ। અને આ એલ્યુમિનિયમ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો એના દ્વારા જે અણુસૂત્ર બને છે એનું નામ છે Al2O3, જેને આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ। એલ્યુમિનિયમ ઓક્સાઇડ, અને એનું બીજું નામ નોંધી લેશો આપણે એલ્યુમિના, કારણ કે જે જૂના વર્ષની ટેક્સ્ટ બુક હતી એમાં એનું નામ હતું એલ્યુમિના, પરંતુ એની જગ્યાએ તમે એલ્યુમિનિયમ ઓક્સાઇડ પણ શબ્દ વાપરી શકાય। તો Al2O3 અને એની સાથે ઉષ્મા છૂટી પડે એ લખવી જરૂરી નથી। હવે સૌપ્રથમ મિત્રો જો આપણે વાત કરીએ તો MnO2 હતા અને એની સાથે એલ્યુમિનિયમની પ્રક્રિયા થઈ અને એમાંથી ધાતુ છે મેંગેનીઝ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ છૂટું પડે છે। હવે બેલેન્સ કરતી વખતે ખાસ નોંધી લેશું મિત્રો કે અહીં ઓક્સિજન સૌપ્રથમ 2 હતા અને અહીં ઓક્સિજન 3 હતા। તો જ્યારે પણ ઓક્સિજન 2 અને 3 અલગ અલગ હોય ત્યારે એનો લસા લઈએ તો 2 અને 3નો લસા થશે 6। તો આ જે ઓક્સિજન છે એને તમે 3 વડે ગુણો છો એટલે 3 2 6 થઈ ગયા, અને આ ઓક્સિજન 3 હતા એને તમે 2 વડે ગુણો છો એટલે 3 2 6 થઈ ગયા। તો આ રીતે ઓક્સિજન 6 થઈ ગયા છે। ત્યારે મિત્રો અહીં તમે જોઈ શકો છો એલ્યુમિનિયમ 2 ગુણ્યા 2 કરો એટલે 4 થઈ જશે। તો આ એલ્યુમિનિયમની આગળ તમે 4 મૂકી શકો। હવે બાકી રહ્યું મેંગેનીઝ, તો સૌપ્રથમ તમે અહીંયા MnO2 હતા એની આગળ 3 મૂક્યા હતા તો મેંગેનીઝ 3 થઈ જાય છે। તો અહીં Mn જે મળે છે એની આગળ તમે 3 મૂકી દો એટલે મેંગેનીઝનું પ્રમાણ છે એ 3 થઈ જાય। તો આ રીતે મિત્રો મેંગેનીઝ ડાયોક્સાઇડ હતું એની તમે એલ્યુમિનિયમના પાવડર સાથે પ્રક્રિયા કરો છો ત્યારે એમાંથી મેંગેનીઝ ધાતુ છૂટી પડે છે અને એની સાથે સાથે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઉષ્મા છે એ છૂટી પડે। પરંતુ મિત્રો ખાસ એ નોંધી લેશું કે જ્યારે પણ આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખીએ છીએ ત્યારે બેલેન્સ કરવી કમ્પલસરી છે। જો બેલેન્સ થયેલી નહીં હોય મિત્રો અને પ્રક્રિયક અને નિપજમાં જે પરમાણુનું પ્રમાણ સરખું નહીં થાય તો એ પ્રક્રિયા છે એ સાચી ગણી શકાય નહીં। એટલે ખાસ જ્યારે પણ આપણે આજે જે લેક્ચર જોયો એની અંદર તમે જોયું હોય તો મિત્રો લગભગ 7-8 પ્રક્રિયા રાસાયણિક આવી છે। તો એ તમામ રાસાયણિક પ્રક્રિયા છે એ લખવાનો આપણે આગ્રહ રાખશું કે જેથી કરીને પરીક્ષાની અંદર આપણને કોઈ પ્રોબ્લેમ ન આવે। અને જો તમે રાસાયણિક પ્રક્રિયા સાચી લખેલી હશે તો એના ઉપરથી વર્ણન છે તમને ઝડપથી લખી શકાય। એટલે વારંવાર આપણે રિપીટ કરીએ છીએ મિત્રો કે જે બને એટલી રાસાયણિક પ્રક્રિયા છે એને લખીને પ્રયત્ન કરવાનો। તો આજનો જે આપણો લેક્ચર હતો એની અંદર ખાસ કરીને
આ જે આપણે કાચી ધાતુ હોય એનું નિષ્કર્ષણ સમજ્યા, એની અંદર નીચી સક્રિયતા હોય ઊંચી સક્રિયતા હોય, એના માટે આપણે ભૂંજન અને કેલ્સિનેશન જે સૌથી અગત્યનો પ્રશ્ન આપણે પૂરો કર્યો. અને શક્ય હોય તો એને લખીને આપણે પ્રયત્ન કરવાનો રહેશે. આભાર.